નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી વખત એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે. જ્યાં મિત્રો સીસી એક્ઝામને લગતી તદ્દન નવી માહિતી છે. સીસી એક્ઝામની વાત કરીએ તો સીસી એક્ઝામ છે તે 1 એપ્રિલથી શરૂ થવાની છે. તો પરીક્ષાની અંદર કુલ કેટલા કેન્દ્રો હશે, કુલ કેટલા જિલ્લાઓની અંદર આ પરીક્ષા યોજાશે, તદુપરાંત પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે. તો એક દિવસના કુલ કેટલા ઉમેદવાર મિત્રો છે તે પરીક્ષા આપી શકશે, તેને લગતી તદ્દન નવી માહિતી છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે, જેમની અંદર તે જણાવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની, જ્યાં મિત્રો આ સિવાયના લગભગ 22 જેટલા કેડરની પરીક્ષા છે તે તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થશે. જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે કે એપ્રિલના પહેલા અઠવાડિયાથી પરીક્ષા ઓનલાઈન શરૂ થશે અને એપ્રિલના પહેલા અઠવાડિયાથી લઈને તારીખ 8મી મે સુધી આ પરીક્ષા છે તે ઓનલાઈન ચાલશે. તો 1 એપ્રિલથી લઈને 8મી મે સુધી કુલ 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર આ પરીક્ષા આપવામાં આવશે અને દરરોજના લગભગ 32,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા છે તે ઓનલાઈન આપી શકશે તેવી વ્યવસ્થાઓ હશે. અને આની માહિતી તથા આની જે સત્તાવાર જાહેરાત છે તે ગણતરીના દિવસોમાં જ આવી શકે છે. મતલબ કે આજકાલમાં જ સત્તાવાર જાહેરાત આવી શકે છે કે કુલ 11 જિલ્લાના 55 સેન્ટરો ઉપર દરરોજના 32,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપી શકશે. તદુપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષા છે તે 1 એપ્રિલથી શરૂ થઈને તારીખ 8મી મે સુધી પરીક્ષા ચાલશે. જ્યાં મિત્રો આવી રીતે સીસી એક્ઝામને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.